જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ અવર ન્યૂ સેમેસ્ટર. બરાબર, આજથી આપણું નવું સત્ર શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે. અને બીજી વસ્તુ એ કે પહેલાં હું તમને નવા વર્ષની શુભકામનાઓ આપવા માંગુ છું. હેપી ન્યૂ યર ટુ ઓલ ઓફ યુ. બધાને આશા રાખું છું કે તમારી દિવાળી અને તમારું નવું વર્ષનો જે તહેવાર છે એ તમારો સારો ગયો હશે. અને તહેવારો હતા એટલે એ દરમિયાન આપણને બિલકુલ પણ એવું લાગ્યું નહીં હોય કે કોરોના છે. બરાબર, તો એવામાં અત્યારે આપણે હવે સજાગ રહેવાની વધારે જરૂર છે. તો હું તમને દરેકને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને આજથી આપણે આપણો નવો જે શૈક્ષણિક સત્ર ચાલુ થઈ રહ્યું છે એ ચાલો વિદ્યાર્થીઓ, આજે આપણે નવા વર્ષની શુભકામનાઓ તો પાઠવી દીધી છે. હવે આપણે થોડુંક જે સત્ર આપણે પસાર કર્યું છે આ જ રીતે ઓનલાઈન, તો એને લગતી થોડી ચર્ચાઓ કરી લઈએ. બરાબર, જો રિવિઝનમાં આપણે મેં હેડિંગ તો માર્યું છે રિવિઝન, પણ એની આપણે શરૂઆત ક્યાંથી કરીશું? તો તમે જે સંખ્યાઓ ભણતા શીખ્યા છો તેનાથી શરૂઆત કરીશું. જેમ કે તમે પહેલી સંખ્યા શીખ્યા પ્રાકૃતિક સંખ્યા. બરાબર, તો પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? બરાબર, તો એ વસ્તુ કદાચ તમે 5મા ધોરણથી શીખતા હશો. આ રિવિઝન છે, દરેકને કામ આવે છે, એટલા માટે આપણે એની ચર્ચા કરીએ છીએ. તમને એમ થશે કે મેડમ અમને તો આવડે જ છે, એકને એક વસ્તુ શું કરવા કરાવો છો? પણ તમને પણ ખબર હશે કે જ્યારે તમે સ્કૂલમાં શરૂઆત કરો છો આવવાની, ઉનાળા વેકેશન પછી કે દિવાળી વેકેશન પછી, તો આપણે પહેલા દિવસે થોડુંક આગળના ધોરણનું કે અગાઉના સત્રનું આપણે થોડુંક રિવિઝન કરી લઈએ છીએ. બરાબર, પ્રાકૃતિક સંખ્યા એટલે જે સંખ્યાની શરૂઆત 1થી થતી હોય, કે તમે એવું પણ કહી શકો કે 1થી શરૂ થતી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર, એટલે જે સંખ્યાની શરૂઆત 1થી થતી હોય તેવી સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર, એને નેચરલ નંબર્સ પણ કહેવાય છે. શું કહેવામાં આવે છે? નેચરલ નંબર્સ. પ્રાકૃતિક સંખ્યાઓને નેચરલ નંબર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એની શરૂઆત ક્યાંથી થાય છે? 1થી કરવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1થી કરવામાં આવે છે. બરાબર, પ્રાકૃતિક સંખ્યાઓનો જે ગણ છે, સમૂહ છે, જૂથ છે, એને n તરીકે ઓળખવામાં આવે છે. પહેલા જ્યારે અભ્યાસક્રમ નહોતો બદલાયો, એનસીઈઆરટી નહોતું થયું, તો એના પહેલા તમારે જે ગુજરાત સરકારનો જે અભ્યાસક્રમ હતો તેમાં 8મા ધોરણમાં એક ચેપ્ટર આવતું હતું ગણ પરિચય. એ ગણ પરિચયમાં જે સંખ્યાઓને જે ગણ વડે દર્શાવવામાં આવતું હતું, તો એમાં પ્રાકૃતિક સંખ્યાઓના ગણને n તરીકે દર્શાવવામાં આવતું હતું. બરાબર, અત્યારે તો આખું એ ચેપ્ટર જ નીકળી ગયું છે, એટલા માટે હું તમને અત્યારે આ વાત ચર્ચા કરી રહી છું. બરાબર, હવે એના પછીની એના નીચેની કક્ષાની એટલે એના પછીની સંખ્યા આવે છે પૂર્ણ સંખ્યા. જેને હોલ નંબર્સ કહેવામાં આવે છે. કે જે સંખ્યાઓની શરૂઆત, બરાબર, જે સંખ્યાની શરૂઆત 0થી થતી હોય, પહેલા 1થી થતી અને પ્રાકૃતિક 0થી થતી એને પૂર્ણ સંખ્યા, તેને પૂર્ણ સંખ્યા કહેવામાં આવે છે. જે સંખ્યાની શરૂઆત ક્યાંથી થતી હોય? 0થી શરૂ થતી સંખ્યા. બરાબર, એટલે એમાં 1નો સમાવેશ થઈ જાય. તમે એવું પણ કહી શકો કે પૂર્ણ સંખ્યાઓમાં પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. કારણ કે જો અહીંયા 0 થી શરૂ થાય છે, પણ 0 પછી જ 1 આવે ને,
ને 1 2 3 4 એ બધી સંખ્યાઓ તો કેવી છે? પ્રાકૃતિક પણ છે. એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે. બરાબર? હવે અને પૂર્ણ સંખ્યાના ગણને W તરીકે ઓળખવામાં આવે છે. હોલ નંબર્સ. હોલ એટલે પૂર્ણ. બરાબર? એના પછી જે સંખ્યા આવે છે પૂર્ણાંક સંખ્યા. જો આ કદાચ તમે 5મામાં ભણતા આવ્યા છો, આ 6થામાં ભણ્યા છો તમે, આપણે આ 6થા ધોરણમાં અગાઉના જે સત્રમાં પૂર્ણ સંખ્યા નામનું ચેપ્ટર ભણી ચૂક્યા છીએ. આ 7મા ધોરણમાં આવે છે પૂર્ણાંક સંખ્યા નામનું ચેપ્ટર. એ પણ પહેલા સેમેસ્ટરમાં પૂરું થઈ જાય છે. બરાબર? એટલે આ બધી સંખ્યાઓ આપણે કેવું છે વારાફરતી આપણે શીખતા આવ્યા છીએ, ભણતા આવ્યા છીએ. બરાબર? હવે પૂર્ણાંક સંખ્યાઓને આમ તો ઇન્ટેજર્સ કહેવામાં આવે છે. એટલે ઇંગ્લિશમાં જ્યારે તમારી બુકમાં 7મા વાળા ભણી ચૂક્યા છે, 8મા વાળા ભણી ચૂક્યા છે, એ લોકોએ જોયું હશે દરેક જે ચેપ્ટરનું મથાળું છે એને અંગ્રેજીમાં લખવામાં તો આવે જ છે. તો આમાં પણ જો તમારે ચેપ્ટરનું મથાળું બુકમાં તમે જોશો તો ઇન્ટેજર્સ કરીને લખવામાં આવે છે. પણ જ્યારે તમે એના ગણને દર્શાવવું હોય, પૂર્ણાંક સંખ્યાનો ગણ, બરાબર, એના જૂથને દર્શાવવું હોય તો એ I તરીકે નથી દર્શાવાતું, એ Z તરીકે દર્શાવાય છે. એને ઝેલન નંબર્સ કહેવામાં આવે છે. બરાબર? એને I તરીકે દર્શાવવામાં આવતું નથી. એને કયા નંબર તરીકે દર્શાવવામાં આવે છે? Z તરીકે દર્શાવવામાં આવે છે. બરાબર? પૂર્ણાંક સંખ્યા એટલે ઝેલન નંબર્સ. હવે પૂર્ણાંક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય. પૂર્ણ સંખ્યાઓમાં આગળ 0 આવે એટલે 0 1 2 3 4 એટલે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય. તો પૂર્ણાંકમાં એક સ્ટેપ આગળ પૂર્ણાંક સંખ્યાઓમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થાય છે. ઋણ, શૂન્ય અને ધન સંખ્યા. હવે જો ધન સંખ્યાઓની શરૂઆત ક્યાંથી થાય? 1 થી થાય. એટલે એમાં પ્રાકૃતિક સંખ્યાઓ આવી ગઈ. શૂન્યની શરૂઆત, શૂન્ય પણ એનો સમાવેશ થઈ જાય છે. તો શૂન્ય શેમાં આવે? પૂર્ણ સંખ્યામાં. એટલે પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય પણ આવી ગયો. એટલે પૂર્ણાંક સંખ્યાઓમાં પ્રાકૃતિક અને પૂર્ણ બંને સંખ્યાઓ આવી ગઈ છે. બીજું એક એક્સ્ટ્રા છે ઋણ સંખ્યાઓ. ઋણ સંખ્યાઓની શરૂઆત -1 થી થતી હોય છે. મેં તમને પહેલા પણ કીધું છે કે ઋણ સંખ્યામાં સૌથી મોટી તમારે સંખ્યા જોઈતી હોય તો તમને મળી જશે -1. પણ જો ઋણ સંખ્યામાં નાની સંખ્યા તમને જોઈતી હોય તો એ તમને મળશે નહીં. બરાબર? આપણે ધન કરતા ઊંધું છે. એટલે પૂર્ણાંક સંખ્યાના ગણમાં ઋણ, શૂન્ય અને ધન સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. આ પત્યું 7મા ધોરણ સુધીનું. 8મા ધોરણમાં આપણે એના એક સ્ટેપ આગળ જવાનું છે, સમમેય સંખ્યાઓ. એને કહેવામાં આવે છે રેશનલ નંબર્સ. સમમેય સંખ્યાઓના ગણને રેશનલ નંબર્સ તરીકે ઓળખવામાં આવે છે. હવે આમાં પણ અલગ છે. સમમેય સંખ્યાઓનો જે ગણ છે એને R તરીકે ઓળખવામાં નથી આવતો. સમમેય સંખ્યાના ગણને R તરીકે ઓળખવામાં આવતો નથી ને Q તરીકે ઓળખવામાં આવે છે. બરાબર? એને Q ક્વોશન્ટ નંબર્સ. તમને એમ થશે કે મેડમ આમાં શું તકલીફ છે? જેમ બોલાતું હોય એમ જ ઓળખાતા હોય તો અમને એટલું બધું ઓછું યાદ રાખવું પડે. પણ આના પછી પણ એક સંખ્યાઓ આવે છે વાસ્તવિક સંખ્યાઓ. વાસ્તવિક સંખ્યાઓને ઇંગ્લિશમાં લખવામાં આવે છે રિયલ નંબર્સ. હવે ચાલો, તમારા જ ઘરમાં તમે ભાઈ બહેન રહેતા હોય, તમારા મમ્મી પપ્પા હોય, તમારા દાદા દાદી હોય. હવે એક જ ઘરમાં એકનું જ નામ સરખા હોય. તમે જોયું છે કોઈ દિવસ કે ચાલો તમારું જે નામ છે એ જ તમારા ભાઈનું નામ છે?
કદાચ તમારા કાકાના છોકરાઓમાં કે છોકરીઓમાં પણ એવું નહીં બનતું હોય. ખ્યાલ આવ્યો? એટલે એક સરખા નામ હોતા નથી. એવી રીતે અહીંયા પણ જો તમે સમય સંખ્યાને r તરીકે ઓળખો તો વાસ્તવિક સંખ્યાઓમાં પણ રિયલ નંબર્સ એમ લખવામાં આવે છે, તો એને પણ r તરીકે ઓળખાય? ના ઓળખાય. તો પછી તમે કયો r સમજો? તમે સમય સંખ્યાનો r સમજો કે પછી તમે વાસ્તવિક સંખ્યાનો r સમજો? એટલા માટે એના બે નામ હોય છે, તે એમને બીજા નામથી ઓળખવામાં આવે છે. હવે આમાં શું છે? આમાં આખું અલગ છે, પણ તમે r ની હું તમને વાત કરું છું, બરાબર? એટલા માટે સમય સંખ્યાઓને q ક્વોશન્ટ નંબર્સ તરીકે ઓળખવામાં આવે, એના ગણને. બરાબર? હવે સમય સંખ્યાઓમાં કોનો સમાવેશ? જો એમાં તો ઋણ, શૂન્ય, ધન બધી સંખ્યાઓ આવી જાય છે, પણ p/q સ્વરૂપની સંખ્યાઓ, p/q સ્વરૂપની બધી જ સંખ્યાઓને સમય સંખ્યાઓ કહેવામાં આવે છે. p/q એટલે અંશ છેદ સ્વરૂપની સંખ્યાઓ. એમાં બધાનો સમાવેશ થાય, ધનનો સમાવેશ થઈ જાય, ઋણનો સમાવેશ થઈ જાય અને શૂન્યનો પણ સમાવેશ થઈ જાય. અને બધી સંખ્યાઓ અંશ છેદ સ્વરૂપે હોય. અંશ છેદ સ્વરૂપે તમે આને કહો તો પણ આને સમય સંખ્યા કહેવાય, અને તમે આ લખો તો પણ આને સમય સંખ્યા કહેવાય, અને 0 લખો તો આને પણ સમય સંખ્યા કહેવાય. હવે આની કિંમત તમને ખબર છે કે શૂન્યના છેદમાં કોઈ પણ સંખ્યા હોય એની કિંમત શૂન્ય જ થાય. બરાબર? આ વસ્તુ 8મા ધોરણમાં પ્રથમ સત્રમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલે જેટલી પણ આપણે સંખ્યાઓ જોઈ એ બધા જ પ્રથમ સત્રમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. એટલા માટે જ મેં હેડિંગ માર્યું છે રિવિઝન. હજી આપણે વાસ્તવિક સંખ્યાઓથી દૂર છીએ, એના વિશે ચર્ચા કરવાની હમણાં કોઈ જરૂર નથી, પણ તે છતાં તમને જો જાણવું હોય તો હું કહી દઉં, વાસ્તવિક સંખ્યાઓમાં બધી સંખ્યાઓનો આ રીતે p/q, બધી સંખ્યાઓનો વર્ગમૂળવાળી સંખ્યાઓ બધાનો સમાવેશ થઈ જાય છે વાસ્તવિક સંખ્યાઓ. જ્યારે આમાં વર્ગમૂળવાળી સંખ્યાઓનો સમાવેશ થતો નથી સમય સંખ્યામાં. બરાબર? અને એના પછી એક મહત્વનો ટોપિક, આ સંખ્યાઓ વિશે તો જાણવું જરૂરી જ, કારણ કે ત્રણેય ધોરણમાં આવે છે, 6, 7, 8. પછી બીજી એક વસ્તુ જે આપણે જીમાં કે નીટમાં લેતા હતા, અને ગયા સત્રમાં પણ મેં 1-2 જીના પિરિયડો લીધા છે, એમાં મેં લીધું છે, એ છે વર્ગ અને વર્ગમૂળ. બરાબર? વર્ગ એટલે શું? કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણો તો તમને એનો વર્ગ મળી જાય. ધારો કે હું 1 ને 1 સાથે ગુણું તો મને 1 નો વર્ગ 1 મળે. હું 2 ને 2 સાથે ગુણું તો મને 2 નો વર્ગ 4 મળે. આ લગભગ તમને નીચેથી એટલે મીન્સ કે 3 થી 5 થી તમને આ શીખવાડતા આવ્યા છે વર્ગ વિશે. કારણ કે મારી પોતાની બેબી છે 4થા ધોરણમાં, એને 1 થી 10 ના તો કમ્પ્લીટ આવડે જ છે વર્ગ, અને એને ખબર પણ છે કે આ વર્ગ કેવી રીતે બને છે. બરાબર? એટલે આપણે તો એનાથી ખાસા ઉપર છે. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે વર્ગ વસ્તુ, જેમ આપણે સંખ્યાઓ વિશે કેવું પહેલેથી જાણતા આવ્યા છે, એવી રીતે વર્ગ વિશે પણ આપણે કેવું છે નીચેથી જી સ્વરૂપે, જીનો એક લેક્ચર સ્વરૂપે આપણે આને જાણતા આવ્યા છીએ. નહીં તો આ તમને 8મા ધોરણમાં આવે છે, 6ઠા 7મામાં નથી આવતું. વર્ગમૂળ કે ઘનમૂળ એ તમારે 6ઠા 7મામાં આવતા નથી. આ તમારે 8મા ધોરણથી આવે છે. 8મા ધોરણમાં ચેપ્ટર છે એ તમે અત્યારે 3જા 4થાથી શીખતા આવ્યા છો. એટલે આ મહત્વની બાબત છે આપણી સ્કૂલની. તમે બીજા કોઈ સ્કૂલના બાળકોને પૂછશો તો એમને નહીં આવડે. આ એક પ્લસ પોઈન્ટ છે આપણા સ્કૂલનો, કે જે આપણને અગાઉથી શીખવાડે છે. આજે તમે 5મા ધોરણના કોઈ પણ બાળકને 1 થી 20ના વર્ગ પૂછો તો એ બોલશે, એને તૈયાર કરેલું હશે, એ શીખ્યું હશે તો એ ચોક્કસ બોલશે. બરાબર? એટલે વર્ગ આ રીતે થાય છે કે કોઈ પણ સંખ્યાને એની એ જ સંખ્યા સાથે ગુણો તો તમને તેનો વર્ગ મળે. બરાબર?
અને વર્ગમૂળમાં તો અહીંયા જો 2 નો વર્ગ 4 છે તો 4 નું વર્ગમૂળ એટલે જે આ મૂળ જે સંખ્યા છે એ તમને મળે, એનું વર્ગમૂળ થશે. બરાબર. હવે રહી વાત ઘનની. તો કોઈ પણ સંખ્યાને 3 વાર એની એ જ સંખ્યા સાથે ગુણો. જેમ કે 1 છે એ 3 વાર 1 2 ને 3. 1 નો ઘન 1 એની એ જ સંખ્યા સાથે. આ પણ 8મા ધોરણમાં ચેપ્ટર આવે છે. કદાચ ઘન તમને 5મા ધોરણ સુધીમાં શીખવાડે છે કે નહીં એનો મને ખ્યાલ નથી, પણ 6થાથી અમે જીમાં ઘન લઈએ જ છીએ. વર્ગ વિશે તો મને થોડી માહિતી છે, પણ ઘન વિશે મને તમને 3 થી 5 વાળા વિદ્યાર્થીઓની કોઈ માહિતી નથી મારી પાસે. પણ 6થા ધોરણથી અમે ચોક્કસ અહીંયા ઉપર જીમાં ઘન, વર્ગ અને ઘન તો લઈએ જ છીએ. એ પણ જો 8મા ધોરણનું ચેપ્ટર છે, છતાં આપણે 6થાનું બાળક જો બોલી શકતું હોય ને જે સ્કૂલનું બાળક બોલતું હોય ને તે બાળકને ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે કે એ નાલંદામાં અભ્યાસ કરે છે. બરાબર. કારણ કે અગાઉથી તમને એડવાન્સ આગલા 2 ધોરણોનું તમને શીખવાડવામાં આવે છે. બરાબર. આ રીતે જેમ કે 2 3 વાર ગુણવાના 2 ને 2 4 નું 8 એટલે 2 નો ગુણ 8. આ રીતે આપણે વર્ગ અને ઘન પણ કરી શકીએ છીએ. કોઈ પણ સંખ્યાનો વર્ગ કરી શકીએ છીએ, કોઈ પણ સંખ્યાનો ઘન કરી શકીએ છીએ. એમાં ઘણા બધા નિયમો છે, પણ જેમ જેમ તમે આગળના ધોરણમાં આવતા જશો એમ એમ તમને નિયમોનું વિશે પણ જાણકારી મળતી જશે. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જો આજે આપણે રિવિઝનમાં વિવિધ સંખ્યાઓ વિશે જાણકારી મેળવી તથા વર્ગ અને ઘન વિશે પણ તમે જાણકારી મેળવી છે. આજે આપણે આટલે સુધી રાખીશું. શરૂઆત છે, નવું સત્ર છે, પહેલો દિવસ છે. પહેલો દિવસ પણ આપણે ખાલી જવા દીધો નથી, એમાંથી પણ આપણે કંઈક નવું શીખ્યા છે. બરાબર. નેક્સ્ટ ટાઈમ આપણે આવતા લેક્ચરથી આપણું શૈક્ષણિક સત્રનો જે અભ્યાસક્રમ છે એને લગતું આપણે જણાવીશું. જય